બોલો અંબે માત કી જય। આપ સૌ ભક્ત મિત્રોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે પ્રથમ નવરાત્રિનો દિવસ છે, એટલે કે મા જગદંબા આદ્યાશક્તિના શૈલપુત્રીનો આજનો આ સ્વરૂપનો દિવસ છે। મા જગદંબા આદ્યશક્તિના અનેક સ્વરૂપમાં દુર્ગાના નવ સ્વરૂપ અતિ પ્રચલિત છે। માતાજીના નવ રૂપમાંથી પહેલું રૂપ શૈલપુત્રીનું હોય છે અને પહેલા નોરતે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે। લોક કલ્યાણ હેતુ આ શક્તિનો ઉત્પન્ન થાય છે। નવદુર્ગાની પ્રથમ શક્તિ શૈલપુત્રી પર્વતરાજને ત્યાં પુત્રી રૂપમાં અવતર્યા હતા। વૃષભ ઉપર બિરાજિત આ માતાજીના જમણા હાથમાં ત્રિશૂળ, ડાબા હાથમાં કમલ માળા શોભાયમાન હોય છે। પૂર્વજન્મની કથા મુજબ તે પ્રજાપતિ દક્ષની કન્યા રૂપે અવતાર લીધો હતો, ત્યારે તેમનું નામ સતી હતું। તેમનો વિવાહ શિવજી સાથે થયો હતો। પ્રચલિત કથા મુજબ સતીના પિતા દક્ષ ખૂબ જ મોટો યજ્ઞ કરતા હતા। તેમ તમામ દેવતાઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતું। અપમાનનો બદલો લેવા માટે સતી અને શિવ સતીને સમજાવ્યા કે નિમંત્રણ વિના જવું યોગ્ય નથી। સતી માન્યા નહીં। શિવે તેમને જવાની રજા આપી। સતી હોંશે હોંશે દક્ષના યજ્ઞમાં પહોંચ્યા। ત્યાં જરા પણ આદર સત્કાર ન મળ્યો। પિતા દક્ષે ઘણા જ અપમાનજનક શબ્દો કહ્યા। આ અપમાનથી સતીથી સહન થઈ શક્યું નહીં। ખૂબ પસ્તાવો થયો કે શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને હું આવી છું। મેં બહુ મોટી ભૂલ કરી છે। એ જ ક્ષણે યોગાંગી દ્વારા સતીએ દેહ ત્યાગ કર્યો। વ્રજપાત જેવી આ દારૂણ દુઃખદ ઘટનાથી શિવ ખૂબ જ ક્રોધિત થયા। પોતાના ગણો મોકલી દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરાવી નાખ્યો। આજ સતી બીજા જન્મમાં શૈલરાજ હિમાલયની પુત્રી રૂપે નવો અવતાર લીધો હતો અને શૈલપુત્રી તરીકે ઓળખાયા હતા। પાર્વતી હેમવતી પણ તેમના જ નામ છે। ઉપનિષદની કથા અનુસાર આ હેમવતીએ દેવતાનો ગર્વ ખંડિત કર્યો હતો। એ જ શક્તિએ મુશ્કેલીના સમયે દેવતાને મદદ કરી છે। દુર્ગા સપ્તસતીના પ્રથમ અધ્યાયની કથા મુજબ શ્રી હરિ વિષ્ણુ ભગવાનની યોગ નિદ્રા સમયે તેમના કાનના મેલમાંથી મધુ અને કૈટબ બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા હતા અને બ્રહ્માજીનો વધ કરવા આગળ વધ્યા। તે સમયે બ્રહ્માએ તમોગુણી શક્તિની ખૂબ સરસ સ્વરમાં સ્તુતિ કરી। શ્રીહરિના શરીરમાંથી શક્તિ સ્વરૂપે બહાર આવ્યા અને આ જ શક્તિના બળથી શ્રીહરિના હાથે બંને અસુરોનો નાશ થયો। એ જ શક્તિની આપણે પહેલા નોરતે શ્રી શૈલપુત્રીના રૂપમાં પૂજા ઉપાસના કરીએ છીએ। આ ઉપાસનાથી યોગીઓ પોતાના મનને મૂળાધાર ચક્રમાં સ્થિર કરે છે। અહીંથી જ સાધકની યોગ સાધનાનો આરંભ થાય છે। મા શૈલપુત્રીનો વાસ વારાણસીમાં હોવાનું માનવામાં આવે છે। અહીં દેવી શૈલપુત્રીનું વિશાળ પ્રાચીન મંદિર છે। એવી માન્યતા છે કે દેવી શૈલપુત્રીના દર્શનથી જ લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે। એવું પણ કહેવાય છે કે જો કોઈ દંપતીને દાંપત્ય જીવનમાં કષ્ટ હોય તો નવરાત્રિના પહેલા દિવસે જે કોઈ મા શૈલપુત્રીનું દર્શન કરે છે અને તેની પૂજા કરે છે, તેના લગ્ન જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે। આજના આ પ્રથમ નવરાત્રિના દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે અને આ પૂજાનો મંત્ર આ પ્રમાણે રહેલો છે। ઓમ દેવી શૈલપુત્રાય નમઃ। ઓમ દેવી શૈલપુત્રાય નમઃ। ઓમ દેવી શૈલપુત્રાય નમઃ। ધન્યવાદ ભક્ત મિત્રો। જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો, મંત્રમુગ્ધ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।